ઘર ભેગી થાની ખબ ખબે હમ સરપંચ શ્રી દવા છાંટી રહ્યા છે. હારો ભાઈ. A few moments later. સ્વાગત છે તમારું આજના બ્લોગ વિડીયોની અંદર. હું કરો છો બધા મિત્રો મજામાં? તમને બતાવું એક વસ્તુ મસ્ત. ગુજરાત સરકારનો છાંયડો જો સદુપયોગ કપાસના ઝીંડવા ફોલે ને એના લોકો માટે છે મિત્રો. કેમ મિત્રો છે ને બુદ્ધિશાળી આત્માઓ બધી બેઠી ને. જો મિત્રો આપણે ખબર પેલા ઝીંડવા નહીં કહેતા તે ફૂટીને જો આમ થઈ ગયા બધા. હવે એને ફોલવાનું કામ ચાલુ છે આવી રીતના. પછી વાસકામ ભરી લેવાનું. આવું બધું હોય. આપણે રચકો પણ હોવાઈ ગયો તમે જોઈ શકો છો. આગળ તમને બતાવું કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો જોઈ શકો છો કેટલું સુપર સ્માર્ટ છે. અત્યારે સાંજ પડી ગઈ મિત્રો, સાંજ. હવે અમારે નવું વાવેતર શું કહેવાય મિત્રો, હવે અમારે નવું વાવેતરની શરૂઆત થઈ ગઈ. ખૂબ મસ્ત. હેલો સીવીબેન, કેમ છો? મજામાં. રિંકુબેન તમે? હા, તમને શું કહેવાય તમે લખો એને? ટેબલ કોને આપ્યા? અહીં જો તો ખરી તો બહુ સેડમેસ. એટલે બાપુ તરફથી છે કે સાહેબ તરફથી? હેરિંગ. સરસ. આવું બધું હોય. અમે ભણતા ને ત્યાં આવું કઈ હતું જ નહીં. અમે ભણતા એવું કઈ હતું જ નહીં ત્યાં. ઘર ભેગી ની થાની ખબ ખબે. ભણતા ને અમારે પાર્ટી હતી અમારા સમયમાં. તમે તો જો પેડા લોકો વાપરે કેવા ભાગશાળી કહેવાય. અમરગીરી બાપુ તરફથી મેળાય લોકોને. હા, ધમાલ એટલે મસ્તી. ધમા સકડી મને એવું થોડુંક આવડે. આપણે એવું આવડતું હતું સાહેબ, આપણે નો કલેક્ટર બની જાવ. હાસી વાત છે મંજુ કાકી. ગાંડા સકડી. હું કયો પાઠ લખે છે એલી બતાવી દઉં. કઈ છે વિષય, કયો વિષય કયો છે? પણ મિત્રો ગુજરાતી તમને વાંચતા આવડે નહીં? અમાર શિવબા ને ઇંગ્લિશ વાંચતા આવડે કા શિવબા? હે તો શું કર્યું? સુમિત ને 2 આંકડા આખા આવડી ગયા. પૂછ લઉં એને. ચાલુ રહી ગયો મિત્ર મજા. સુમિત તને કેટલા આંકડા આવ્યા ભાઈ? 2 આંકડા. બેલ તો લાગડી તો કેતો તો કે આવડે. હા પણ પેલા પાડ દે. એમ ડાયરેક્ટ થોડોક તું કિંમત ક્યારે માલે લે. વાહ, તો જો બોલવું પડે તારે. એલ બેલી તો તારું ટ્રેક્ટર સારું છે ટાંકવાનું બધું. દવા છાંટવા જાય કે તો? હા, બુટિયું ફોલે રાખો. હાલો કઈ ગમે મોડું થશે. ગરમ નાખવાનું નથી, બતાડવાનું છે. મિત્રો આને કહેવાય રચકાનું બી. તમને ખબર ન હોય ને તો કહી દઉં.
જે ખેતી કરતા હોય એને તો ખબર જ હોય, પણ જે લોકો ન જોયું ને એના માટે છે સ્પેશિયલ. પડી ગઈ સાંજ. આ લોકો જો ક્યાં નહીં મિત્રો, આપણે રસકામાં પાણી પી ગયું, થોડુંક રહી પણ ગયું. જો એમાં એવું થયું મિત્રો કે લાઇટ વહી ગઈ પાણી વાળતા હતા ને ત્યારે. તો હવે છે ને લાઇટ આવીએ કાલ, એટલે કાલ પી જાહે. બાકી આપણો આંબો જોઈ લો તમે યાર, આવવાની છે પણ બધાને કેરી ખાવા, પણ કેરી ફૂલ થાય. એટલે લોકો દવા છાંટે બગીચામાં, તમને બતાવું થોડીક વાર પછી. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં, આગળ મજા આવશે તમને મિત્રો. સરપંચ શ્રી દવા છાંટી રહ્યા છે. હારું હો ભાઈ, હીરામાં જોરદાર. એ તમે જોયું જો ને, અગરબત્તી થવા માંડીશ તો યાર પેસલું સાહેબ ભાઈ, તમે ભગવાન પર ભરોસો રાખો ને. હા આમ થઈ જાવ તમે. કેરી થઈ જાય, એટલો બધી વાંધો નહીં આવે મારા ભાઈ. જામરોક કા ભાઈ ભાવા મિત્રો, તમે જો આ છે આપણા કેરીનો બગીચો. એટલે કે મારો નથી, મારા કાકાનો છે. પણ એમાં જો આવું છે ફ્લાવરિંગ, શું કહેવાય ફ્લાવરિંગ. બેઠી ગયો આવી રીતના મિત્રો, તમે જોઈ શકો છો. પણ કેરીમાં ધુબાકા, બીજી વાત ખોટી કાંઈ ઘટે નહીં. કોને બકાલા મારવાનું છે? આપણને જે હાલવા તો દો ખડી, આડી મરાવી દે. શા બનાવો? આ પરિયાને કે વૈદિક આગળ લઈ લે, થોડુંક આગળ બકાલામ સાટવી. આમ આપણે બકાલા માર્કેટ પાસે હાજી કરી લઈએ એમ ને. ખાવા તો થાય ને મારો ભાઈ. લે એ તો ડટાજી કે શું કાકા હાંટીઓ હેઠે જો પૂરું થઈ ગયું લાગે. ટાંકા ખલાસ હો ગયા. ફાઇનલી મિત્રો આપણે બગીચામાં આવી ગયા. આપણે લાસ્ટ વિડીયો મેં તમને ઓલો હાંટીઓ હારતો ત્યારે બતાવ્યો હતો ને, અત્યારે જો એવું થઈ ગયું યાર. બાળીઓ બધું કમ્પ્લીટ નખાઈ ગયું મિત્રો. હવે આમાં ગદપ છાંટવાની રહી. એમાં ગદપ ને રસકો બે કહે, તો ઘણી જગ્યાએ ગદપ કહે, ઘણી જગ્યાએ રસકો કહે. અમારે અહીંયા રસકો બોલે, તમારે શું બોલે જરા કોમેન્ટ કરજો મને. ને હા, તમારા મિત્રોને યાર વિડીયો શેર પણ કરજો થોડોક, એકાદા 2 મિત્રને કરજો. તો હું બીજું તો કાંઈ ન હોય મિત્રો. આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા, આપણે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.